પૈસા અને માણસ સાચી કિંમત શું છે? લોકો કહે છે પૈસા હોય તો બધું હોય છે, પણ એક સવાલ છે, જો માણસ જ ન હોય તો પૈસાનો શું અર્થ? આ છે પૈસા અને માણસની એક સચ્ચી વાર્તા. એક શહેરમાં રાઘવ નામનો માણસ રહેતો હતો. ગરીબ ઘરમાં જન્મ્યો હતો. બાળપણથી જ એક સપનું હતું, મારે ખૂબ પૈસા કમાવા છે, એટલા કે કોઈ સામે હાથ ફેલાવવો ન પડે. રાઘવે ખૂબ મહેનત કરી, દિવસ રાત કામ કર્યું, મિત્રો સાથે બહાર જવું બંધ, પરિવાર સાથે સમય પસાર કરવો બંધ, ફક્ત એક જ લક્ષ્ય: પૈસા, પૈસા અને વધુ પૈસા. વર્ષો વીતી ગયા. રાઘવ કરોડપતિ બની ગયો. મોટું ઘર, મોટી કાર, મોટું ઓફિસ. પણ એક દિવસ એને સમજાયું કે એ ઘરમાં હાસ્ય નથી. એના ફોનમાં હજારો નંબર છે, પણ કોઈ પોતાનો નથી. માતાએ એક દિવસ કહ્યું, બેટા, તે ઘર તો બનાવ્યું છે, પણ પરિવાર ગુમાવ્યો છે. રાઘવે ધ્યાન ના આપ્યું. એક રાતે ઓફિસમાં જ કામ કરતી વખતે રાઘવને અચાનક હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલમાં આંખ ખુલી. પાસે કોણ હતું? ન કોઈ મિત્ર, ન કોઈ બિઝનેસ પાર્ટનર. ફક્ત એક વૃદ્ધ પિતા ખુરશી પર બેઠા હતા અને આંખોમાં આંસુ હતા. ડૉક્ટરે કહ્યું, તમને આરામ જોઈએ, સ્ટ્રેસ ઓછો કરો, જીવનને સમય આપો. એ રાતે રાઘવને ઊંઘ ના આવી. એણે વિચાર્યું, મેં પૈસા તો ઘણા કમારા, પણ માણસો ગુમાવી દીધા. બીજા દિવસે એણે સૌથી પહેલું શું કર્યું? એણે પોતાના જૂના મિત્રને ફોન કર્યો. માફ કરજે યાર, હું વ્યસ્ત નહોતો, હું ખોવાઈ ગયો હતો. એણે ઓફિસમાં નિયમ બનાવ્યો, રવિવાર ફક્ત પરિવાર માટે. એણે સમજ્યું, પૈસા જરૂરી છે, પણ પૈસા માટે માણસોને ગુમાવવું મૂર્ખામી છે. મિત્રો, પૈસા જીવન સરળ બનાવે છે, પણ માણસો જીવન સુંદર બનાવે છે. પૈસા ખિસ્સામાં હોવા જોઈએ, દિલમાં નહીં. યાદ રાખજો, જ્યારે તમે બીમાર પડશો ત્યારે તમારો બેંક બેલેન્સ તમારી પાસે નહીં બેસે, તમારા લોકો બેસશે. તો કમાઓ, ખૂબ કમાઓ, મોટા સપના જુઓ, પણ એક વાત ક્યારેય ભૂલશો નહીં: પૈસા સાધન છે, માણસ સંબંધ છે, અને જીવનમાં સંબંધો વગરની સફળતા સૌથી મોટી નિષ્ફળતા છે.